વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 11 એકાઉન્ટ એટલે કે નામના મૂળ તત્વોની બ્લુપ્રિન્ટ વાર્ષિક પરીક્ષા માટેની. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો અહીં તમને હેતુ પ્રમાણે ગુણભાર આપેલો છે, જેમાં જ્ઞાનના આધારે 27 ગુણનું હશે, સમજના આધારે 29 ગુણ, ઉપયોજનના આધારે 10 ગુણ, વિશ્લેષણના આધારે 8 ગુણ, સંયોજન કૌશલ્યના આધારે 4 ગુણ અને મૂલ્યાંકનના આધારે 2 ગુણનું પૂછાશે. ઓકે, ત્યારબાદ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી છે, જે આપણે આગળ જોવાના જ છીએ. અહીં ખાસ તમને સમય પણ આપેલો છે, એટલે જો તમને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ચલો એક પ્રશ્ન લખવામાં કેટલો સમય થવો જોઈએ, તો તમે આના આધારે ખ્યાલ આવી જશે. ત્યારબાદ કઠિનતાના આધારે ગુણભાર જે સરળ 40% હશે, એટલે કે એકદમ ઇઝી 40% તો મિનિમમ પૂછાશે. 8 ચોક 32 ગુણનું. ઓકે, ત્યારબાદ મધ્યમ 45% હશે અને કઠિન 15% હશે. ત્યારબાદ તમને અહીંયા ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટ આપેલી છે. ખાસ અહીંયા ત્રીજું ચેપ્ટર છે નહીં, બરાબર, કારણ કે પહેલાં ત્રીજું ચેપ્ટર ન હતું, એટલે ત્રીજા ચેપ્ટરનું જો તમે એકવાર વાંચી લેજો, મોટા ભાગે એકાદ ગુણ માટે પૂછી શકે, બરાબર. બાકી અમે જે ચેપ્ટરના નંબર આપેલા છે લેટેસ્ટ પ્રમાણે આપી દીધા છે. ઓકે, તો આના આધારે આપણે એનાલિસિસ કરીને વિભાગ વાઇઝ ચેપ્ટર લખી દીધા છે, બરાબર. તો તમે પણ તમારી બુકમાં અથવા નોટબુકમાં લખી લેજો. ઓકે, તો જો સૌથી પહેલાં વિભાગ એમાં, જેમાં એક ગુણના હેતુલક્ષી પ્રશ્નો હશે, MCQ પ્રશ્નો હશે, તો ભાગ એકમાંથી પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું ચેપ્ટર અને ભાગ બેમાંથી 7મું, 10મું અને 11મું અહીંયા જે અંડરલાઇન કરેલા ચેપ્ટર હશે એમાં 2 પ્રશ્ન હશે. ત્યારબાદ સેક્શન બી, જેમાં એક ગુણના પ્રશ્નો હશે, તો એમાં ભાગ એકમાંથી પહેલું, બીજું અને પાંચમું, જેમાં બીજામાંથી 2 પ્રશ્નો હશે, ભાગ બેમાંથી છઠ્ઠું, 7મું અને 10મું આ 3 ચેપ્ટરમાંથી હશે, બરાબર. ભાગ બેમાં વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ અન્ય વિષયના IMP વિડીયોઝ પ્લસ બ્લુપ્રિન્ટ્સ બધું જ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા jigarsir.in ઉપર જતા રહો. ઓકે, અને જો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો. ત્યારબાદ સેક્શન સી, જેમાં ચેપ્ટર નંબર 4, 6, 8, 9, 10 ભાગ એકમાંથી, ભાગ બેમાંથી ત્રીજું, ચોથું અને 8મું, તો આટલા ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો હશે, બરાબર. ટોટલ 9 પ્રશ્નો હશે, 9 તરી 27 ગુણ રહેશે. ત્યારબાદ સેક્શન ડી, જેમાં 4 ગુણના 2 પ્રશ્નો હશે, જેમાં ભાગ એકમાંથી 7મા ચેપ્ટરમાંથી પ્રશ્ન હશે અને ભાગ બેમાંથી પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્ન હશે. સેક્શન ઈમાં જે પ્રશ્નો હશે 6 ગુણના 6 તરી 18 3 પ્રશ્નો હશે, જેમાં ભાગ એકમાંથી 11મું ચેપ્ટર અને ભાગ બેમાંથી બીજું અને 9મું ચેપ્ટર. ત્યારબાદ સેક્શન એફ, જેમાં 12 ગુણનો એક પ્રશ્ન હશે, જે ભાગ બેમાંથી 5મું જે ચેપ્ટર છે એમાંથી પૂછશે. ઓકે, તો બધા મિત્રો, તમે તૈયારી તમારી રીતે મતલબ કરી શકો છો કે ભાઈ ચલો કયું કરવું. ઓકે, તો ઓલ ધ બેસ્ટ એના માટે. હવે અહીંયા જો ચેપ્ટર વાઇઝ ગુણભાર પણ આપેલો છે, જેમાં ભાગ એકમાંથી જે છે ચેપ્ટરો, અહીંયા ભાગ 1 અને આ પાર્ટ 2 ભાગ 2, બરાબર. ચેપ્ટર નંબર 1માંથી 2 ગુણનું પૂછશે ભાગ 1માં, 2માંથી 3 ગુણ, 4માંથી 6 ગુણ, 5મા ચેપ્ટરમાંથી 2 ગુણ, 6માંથી 3 ગુણ, 7મામાંથી 4 ગુણ, 8મા, 9મા, 10મામાંથી 3 ગુણનું પૂછશે અને 11મામાંથી 6 ગુણ. આગળ આપણે વિભાગ વાઇઝ જોઈ લીધું, એટલે તમે જો કરશો ગણતરી તો સેમ જ થશે, બરાબર. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જે છે ભાગ બેમાંથી ચેપ્ટર નંબર 1માંથી 4 ગુણનું હશે, ભાગ બેમાં ચેપ્ટર નંબર 2માંથી 6 ગુણનું પૂછશે, 3માંથી 3 ગુણ, 4માંથી 3 ગુણ, 5માંથી 12 ગુણ, એટલે કે જે 12 ગુણનો પ્રશ્ન છે, બરાબર, વિભાગ એફમાં. ત્યારબાદ છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 ગુણ, 7મામાંથી 2 ગુણ, 8મામાંથી 3 ગુણ, 9માથી 6 ગુણ અને 10મા અને 11મામાંથી 2 ગુણનું પૂછશે. ત્યારબાદ અહીં તમને જે આપ્યું છે નમૂનાનું પ્રશ્નપત્ર, જે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બ્લુપ્રિન્ટનું પેપર છે, બરાબર. તો આ નવનીત પાછળ પણ હશે. તો જો આ જે છે પેપર ખાસ એકવાર જોઈ લેજો, આના દાખલાઓ જોઈ લેજો, બરાબર, કારણ કે સિમિલર એક્ઝામ્પલ પૂછવાના ચાન્સીસ છે, સિમિલર પ્રશ્નો પૂછવાના ચાન્સીસ છે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો, જોડાવેલ બેલ આઇકન દબાવી દો, જેથી જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો.